કારણ કે ઘણા પાસે પૈસા માગો તોય ઝઘડો થાય, અને પૈસા આપતો ને આપણે ના પાડીએ તોય ઝઘડો થાય. તું શું અમને હાવ એવા સમજે છે કે અમે પૈસા નહીં આપીએ? આમાંથી ઊભું કરે. જેને ઝઘડો જ કરો એ ગમે ત્યાંથી કરે. પાણીમાંથી પૂરા નીકળે એ વાત માની હગાય, ઘણા ઘણા દૂધમાંથી કાઢે લોકો. આ દુનિયા છે. તુંડે તુંડે મતરી ભિન્ના. જેને હારું લેવું છે હારું લે. ઘણા લોકોને કાદવમાં કમળ દેખાય, ઘણા લોકોને એમ થાય આ કમળ કાદવમાં આવી ગયું. દુનિયાની નજર છે. દરજી કાકાએ કીધું તમારા પૈસા લેવાય નહીં જોઈએ. ભગવાને કીધું ના દરજી કાકા હો, કોઈની પાસે કામ મફતમાં ન કરાવાય. કોઈની પાસે કામ મફતમાં ન કરાવાય. જેવું કામ એવા પૈસાને આપી દેવા જોઈએ. તો હવે મારે તમને પૂછવું છે કે તમારે તો મફતમાં મારી પાસે હાથ દી કથા સાંભળાય, તમારે આપવી પડે દક્ષિણા. લૌકિક દક્ષિણા તો હું વજુભાઈ ને પિન્ટુ પાસેથી લઈ લઈશ, પણ તમારે લોકોને મને એક દક્ષિણા આપવાની છે. કેટલા લોકો દક્ષિણા આપવા તૈયાર છો? ચાલો હાથ ઊંચો કરો. એટલું સાંભળી લો, પૈસા નથી આપવાના, પૈસા નથી આપવાના. મારે દક્ષિણામાં તમારી પાસે એટલું જ જોઈએ. 7 દિવસની કથા સાંભળી, એ 7 દિવસની કથાના ભાવરૂપે તમારે કાલે અહીંયા 24 તારીખે કથા પૂરી થાય પછી 25 તારીખથી તમારે તમારા ઘરમાં રોજ એકવાર દામોદર સ્તોત્રનો પાઠ કરજો. આ મારી દક્ષિણા છે તમારી પાસેથી. નિત્ય દામોદર સ્તોત્રનો પાઠ કરજો. કદાચ તમને વાંચતા ન આવડતું હોય, ગાતા ન આવડતું હોય, બોલતા ન આવડતું હોય, તો અત્યારે અભણે મોબાઈલ તો હલાવે જ છે, અને જેટલો ભણેલો નથી હલાવતો એટલો અભણક આવે આખો દી. તો તમને બધાને યુટ્યુબમાં આવડે છે. દામોદર સ્તોત્ર રોજ એક વખત સાંભળવાનો ક્રમ રાખજો. પણ મારી પ્રાર્થના છે અહીંયા સૌ બેઠા એને કે દિવસમાં એક વખત તો એક વખત દામોદર સ્તોત્રનો પાઠ સાંભળજો તમે. હું તમને પ્રલોભન નથી આપતો, પણ દામોદર સ્તોત્રના પાઠનો પ્રભાવ કેટલો છે એ તમારે બીજે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. એ દામોદર સ્તોત્રના પાઠ કર્યા તો એક રિક્ષા ચલાવવાવાળા એક માણસનો એક દીકરો આજે વ્યાસપીઠ ઉપર બેઠીને તમને બધાને કથા સંભળાવે છે. હું દ્વારિકામાં જ્યારે ભણતો હતો મને ખબર નહીં કે દામોદર સ્તોત્રનો શું અર્થ થતો હશે, એનું શું ફળ મળતું હશે. મારો એક નિયમ હતો કે રોજ મંદિરે અમારે જમવા જવાનું. શારદા મઠમાં જમવા અમારે બપોર ને સાંજ 2 ટાઈમ જવાનું હોય. એટલે હું રોજ ભગવાનના ઠાકોરજીના દર્શન કરવા જતો, અને મને ગાવું ગમતું હતું એટલે હું દામોદર સ્તોત્રની પાસે રોજ ગાતો હતો. એ વખતે મારા અભ્યાસના એ કાળમાં મેં ભગવાનની સામે ઉભા રહીને દ્વારિકાના નાથ સામે જે દામોદર સ્તોત્ર ગાયા, એ આજ ખબર પડી કે દામોદર સ્તોત્રના પાઠે ક્યાંથી ક્યાં મારા નાથે પહોંચાડ્યો મને. એટલે મારી પ્રાર્થના છે તમને, તમે કઈ માગતા નહીં હો દામોદર સ્તોત્રના બદલામાં, કશું ન માગશો. અને હું તમને ભરોસા સાથે કહું છું કે તમે ખાલી દામોદર સ્તોત્રના પાઠ કરતા રહ્યો, તમારે કોઈની પાસે માગવું પડે એવો સમય નહીં આવે તમારો કોઈ દિવસ. સ્વયં ઠાકોરજી તમને ભરી દેશે, પ્રભુ ભરી દેશે તમને. તો ભગવાને કીધું કાકા પૈસા તો લેવા પડે, કામ મફતમાં ન કરાવાય. જેવડું કામ એવડા પૈસા. પરમાત્માએ કહ્યું છે આ વાત સાથે કે માણસની યોગ્ય કિંમતે કરવી. યોગ્ય જગ્યાએ વસ્તુ આપીએ ને તો એની કિંમત થાય. ગમે તેટલું મોંઘું બિયારણ લઈ આવીને તમે રણમાં વાવો તો એમાંથી કંઈ ફળ થાય નહીં. તમારે તમારી વસ્તુ યોગ્ય જગ્યાએ વાપરવી પડે. ઉચિત જગ્યાએ તમારી સંપત્તિને વાપરજો. પણ આપણે થાય છે શું ખબર? 2 વસ્તુ છે. 9 બોલે એમાં 9 ગુણ, બોલે એના બોર વેચાય. આ 2 વાત છે. પણ મારે એટલું કહેવું છે કે બોલે એના બોર તો વેચાય છે, પણ જે નથી બોલતા એની પણ કિંમત યોગ્ય કરવી એ તમારી ફરજ છે. આપણી સંસારમાં, આપણા સમાજમાં જે માણસની જે લાયકાત છે એના પ્રમાણે એની કિંમત થવી જોઈએ. ભગવાને કીધું જેટલી કામ જેવી તમારી મહેનત એ પ્રમાણે પૈસા આપવા જોઈએ. પછી બધા એના પૈસા આપ્યા
કુર્તાનો એક આનો, પાયજામાના 2 આના આપી દો, આવું ભગવાનને દરજી કાકાએ કહ્યું. એટલે ભગવાને બધાના હિસાબ કરીને કાવડી આપી દીધા. પણ દરજી કાકાને ભગવાને કીધું કે કાકા, મારે તમને 2 આશીર્વાદ દેવા છે. શું દેવા છે બોલો? ભગવાન કહે છે, દરજી કાકા, અત્યારે આ સમય તમારી સિલાઈ આટલી સસ્તી છે, પણ 2026માં કાપડ કરતા સિલાઈ મોંઘી થાય. જાઓ, અમારો આશીર્વાદ તમને, કાપડ કરતા સિલાઈ મોંઘી. અને બીજો આશીર્વાદ એ દેવો છે કે દરજી કાકા જીવો ત્યાં સુધી સીવો, એ જીવે ત્યાં સુધી સીવે. આ ભગવાનના 2 આશીર્વાદ છે ને. ત્યાંથી પરમાત્મા નીકળી સુદામા નામના માળી પાસેથી માળાઓ લીધી, રાજની માળાઓ ભગવાને ધારણ કરી. રાજની એક એક વસ્તુ પરમાત્મા ધારણ કરતા ગયા છે. અને છેલ્લે એક અભણ ગોવાળિયાએ કહ્યું કે નૈયા, આ બધું પહેર્યું પણ હારા નથી લાગતા હો. ભગવાન કે હવે તારે શું ઘટે છે? ત્યારે ગામડાનો એક અભણ ગોવાળિયો બોલ્યો તો, કનૈયા, કપડા સારા પહેર્યા, માથામાં મુગટ હારા પહેર્યા છે, ગળામાં માળાઓ હારી પહેરી છે, પણ જરાક જોતો ખરા, કોઈના કપાળમાં ચાંદલા નથી, કોઈના કપાળમાં ચંદન નથી. ગોવાળિયાએ આપણને બધાને ઉપદેશ કર્યો છે કે ગમે તેટલા મોંઘા કપડાં પહેરો, પણ સવારમાં કંકુનો કે ચંદનનો ચાંદલો કર્યા વગર ઘરમાંથી નીકળતા નહીં ક્યારેય. અને મારી સનાતનીઓને બધાને પ્રાર્થના છે કે જો ગામના પાદરમાં બેસી, ગામના એ પાનના દુકાને બેસીને વાતો ન કરવી હોય કે સનાતનને બહુ મોટી નુકસાની જઈ રહી છે, તો સનાતનીઓને મારી પ્રાર્થના છે કે સવારમાં ઘરેથી નીકળો ત્યારે તમારા કપાળમાં ચાંદલો કર્યા વગર નીકળતા નહીં કોઈ દિવસ. બીજા સંપ્રદાયના, બીજા ધર્મના લોકો જુઓ, પોતાના ધર્મની નિશાની પોતે સાથે લઈને નીકળે છે. એક પણ મુસ્લિમ બિરાદર મને બતાવો કે જેના માથામાં ટોપી ન હોય. એનો નમાજ પઢવાનો સમય થાય તો ગમે તે વ્યવસાય મૂકીને નમાજ પઢે છે. આપણે જોયા હશે, ટ્રેનમાં નમાજ પડતા હોય, એરપોર્ટમાં નમાજ પડતા હોય, અને આપણે બાજુમાં મંદિરો ન જતા, અને પછી ગામના ચોરે બેહીને વાતો કરીએ છીએ કે આપણા ધર્મને હાનિ બહુ થાય છે. સૌથી મોટી હાનિ તો આપણે કરીએ છીએ. આવી કથાઓની ટીકા ટિપ્પણીઓ થાય, આ ધર્મને હાનિ તો બીજું છે શું? મારી પ્રાર્થના છે સનાતનીઓને કે કમસે કમ આપણા 3 ચિહ્નો હોવા જોઈએ, પણ 3 ન રાખો તો કાંઈ નહીં, 1 તો રાખો. એ યજ્ઞોપવિત પહેરવું જોઈએ. એ યજ્ઞોપવિત ન પહેરી શકતા હો, નિયમો પ્રમાણે રહેવા ન માગતા હો, શિખા રાખો. શિખા તમને કદાચ તમારા ફેશનમાં ગોબો પાડતી હોય તો એ ન રાખો, પણ સવારમાં ઉઠીને નીકળો ત્યારે ચંદનનો કે કંકુનો ચાંદલો કરીને તો નીકળો ઘરેથી. આજે અહીંયા બેઠેલા તમામ લોકોને પ્રાર્થના કરું છું કે એક સંકલ્પ કરજો, એક મનોરથ રાખજો કે આવતીકાલથી અમે ચાંદલો કર્યા વગર ઘરની બહાર નહીં નીકળીએ. ભલે 10 જ મિનિટ ચાંદલો રહે તમારા કપાળમાં, પણ ચાંદલો કર્યા વગર ઘરની બહાર નહીં નીકળીએ. પછી શેરેન્દ્રી નામની દાસી પાસેથી ભગવાને ચંદન લીધું, અને પછી ત્યાંથી પરમાત્મા આગળ જાય. પણ શેરેન્દ્રીને ભગવાને રૂપ આપ્યું. કેમ? પરમાત્મા કહે છે કે તે મને ચંદન આપ્યું અને સુંદર બનાવ્યો, તો હું તને કદરૂપું કેમ રહેવા દઉં? કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. ભગવાન માટે તમે 1 રૂપિયો વાપરશો ને તો હું ભરોસા સાથે કહું છું, 1.25 રૂપિયો કરીને આપવાની તાકાત એનામાં તૈયારી છે. તમે 1 રૂપિયો ખાલી ના માટે વાપરી જુઓ. એને કોઈનો ભાર જોતો જ નથી. પરમાત્માએ એને રૂપ આપ્યું, ત્યાંથી આગળ ગયા, ધનુષ્ય તોડ્યું, અને પછી આગળ જતા કહેવાય છે કે કંસને ખબર પડી તો મલ કુસ્તીનું આયોજન કર્યું. એ મલ કુસ્તીના મેદાનમાં ભગવાનને બોલાવ્યા. મથુરાના લોકો ચારે બાજુ બધું જોવા આવ્યા છે. કુવલિયાપીડ હાથીને મદિરા પાન કરાવી મદોન્મત્ત બનાવ્યો. અને જ્યારે મંચ ઉપર કંસ બેઠો છે, ઢોલ નગારા શરણાઈઓ વાગી રહ્યું હતું, અને એ સમયે પરમાત્મા આવ્યા છે. પરમાત્મા આવ્યા એટલે આમંત્રણ મળ્યું. એટલે બંને ભાઈઓએ પોતાના ઉપરણાઓને નીચે મૂકી, પિતાંબર અને નીલાંબરના કછોટાઓ વાળી બંને ભાઈઓ અંદર પ્રવેશ કર્યા છે. પેલું યુદ્ધ ભગવાનનું કુવલિયાપીડ હાથીયારે થયું. ભગવાને ધક્કો મારીને હાથીને પાછો ફેંક્યો, અને પળવારમાં પરમાત્માએ એના 2 હાથ, હાથીના દાંત ખેંચી નાખ્યા. રક્તની ધારાઓ થઈ. કુવલિયાપીડ હાથીને માર્યો, મહાવતને માર્યો. ભગવાનનો જય જયકાર થયો. ગોવાળિયાઓ ભગવાનની હારે હતા, વૃંદાવન વાળા હતા, એ બધા ભગવાનનો જય જયકાર કરે. વૃંદાવન વિહારી લાલ કી. જેટલા વૃંદાવન વાળા હતા એ જય બોલ્યા. મથુરા વાળા હજી અદબ પાડીને બેઠા છે.
મથુરાવાળાઓને ખાનગી કાનમાં કહી દઉં છું કે અમારા કનૈયાની નજર ત્રાહી થાય એના પહેલા અમારા ટુકડીમાં ભળી જાઓ. ઉભા રહો, તમે મને મારી નાખો, હું તમને ઓળખી ગયો છું. તમારા હાથે મને મરણ મળે એનાથી વિશેષ મારા જીવનમાં બીજું શું જોઈએ મને? કૃષ્ણના હાથે મૃત્યુ મળે? ભગવાન રામે જટાયુને કહ્યું, તું જટાયુ, તને ફરી પાછો સજીવન કરી દઉં, તને ફરી પાછો જીવાડું પાખું આપી દઉં. અને ત્યારે જટાયુએ કીધું, પ્રભુ હવે જીવવું નથી. કેમ? તમારા ખોળામાં મરવાનું મળે તો આ બધું છોડીને જીવવા કોણ આવ્યા સંસારમાં બીજી વાર? તમારા ખોળામાં મરવા મળે છે. પણ કંસ મરતા મરતા એક વાત બહુ સુંદર કહી ગયો, પ્રભુ મને મારી નાખો, પણ મને માર્યા પછી મથુરાના રાજા બનો તો એક વાતનું ધ્યાન રાખજો હો. શું મામા? આ મથુરાના લોકો પર ભરોસો કરતા નહીં. ભગવાને પૂછ્યું, આવું કેમ કહો છો? તો કહે છે કે ભાણિયા ભાઈ, આ બધાએ અત્યાર સુધી મારો જય બોલાવતા હતા, આ બધાએ મારો જય જયકાર કરતા હતા. આજ મારો સમય નબળો આવ્યો, તમારો જય બોલાવે છે. કાલ તમારો સમય નબળો આવશે તો બીજાની જય બોલાવશે. આ દુનિયા છે, હાથીની અંબાડીએ બેહારે ને ગધેડે બેહારશે. દુનિયાનો ભરોસો નહીં. આને તો જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી બધું કરશે. સ્વાર્થ હોય તો ઘીમાં લચપતતા લાડવા ખવડાવે, સ્વાર્થ પતી જાય તો ખાટી છાશય ન આપ્યા. સ્વાર્થના સૌ સગા સંબંધી છે, ભરોસો કરતા નહીં. અને કૃષ્ણના જીવનમાં બન્યું છે. જ્યારે મથુરામાં 17 વખત જરાસંઘ ચડાઈ કરે, 18મી વખત કાળિયવનને લઈને આવે, ત્યારે મથુરાના લોકો બોલ્યા છે, કૃષ્ણ તમે જતા રહો ને, તમે અહીંયા છો એટલે અમારો બધાનો પ્રાણ સંકટમાં છે. અને પછી કૃષ્ણ ગોકુળ મથુરા છોડી અને ગુજરાતના દ્વારિકામાં આવ્યા છે. આ દુનિયા છે. ક્યારે ખંભે બેહાડે અને ક્યારે ચપ્પલનો હાર પહેરાવે નક્કી નહીં. અને મારી તો એટલી જ પ્રાર્થના છે કે હાથીની અંબાડીએ જેને જેને બેહાર્યા છે ને, જેને જેને જેટલા લોકો હાથીની અંબાડીએ બેઠા છો, જેટલા લોકોએ મોટા મોટા ફૂલના હાર પહેર્યાની તૈયારી રાખી હતી, એ બધા તૈયારી રાખજો. આ દુનિયા કઈ ચપ્પલનો ખાહડાનો હાર પહેરાવે નક્કી નહીં. તૈયારી સાથે ફૂલનો હાર પહેરવો, ન કે ફૂલનો ન પહેરવો. દુનિયા છે. જો પગરખાનો હાર તમે પહેરવાની સહન શક્તિ ધરાવતા હોય તો જ ફૂલનો હાર પહેરજો, નકર પહેરતા નહીં. ફૂલના હારનો મારો મતલબ છે તમારા વખાણ થાય, તમને ગમતા હોય તો તમારી નિંદા થાય એ પણ સહન કરવાની તાકાત હોય તો જ આ સંસારમાં વખાણ કરાવજો, નકર છોડાવજો એને પણ. નહીં તો વખાણ બધાને બહુ ગમે છે. દુનિયાને સન્માન બહુ ગમે છે, પણ જ્યારે અપમાન થાય ત્યારે અઘરું બહુ થાય છે. અને આ સંસારમાં જેટલા જેટલા માન શબ્દ આવે ને બધા અઘરા બહુ છે. નામદેવ બાબુ કેમ ગયા ભગત? થાંભલો આડો છે. આ દુનિયામાં જેટલા શબ્દોની વાહે માન આવે ને બધું અઘરું બહુ છે. સૌથી પહેલા અપમાન અઘરું બહુ છે. સન્માન થાય ત્યારે ગમે બહુ, પણ પછી પાછળની ખુરશીમાં બેહવાનો વારો આવે ત્યારે બહુ મજા ન આવે. સન્માન એક હવામાન ગમે તે બદલી જાય. એક મહેમાન ગમે તે આવે, ટાઈમે વૈયા જાય તો મજા આવે. એક છે વિમાન. વિમાન નીચે લેન્ડિંગ થાય પછી મજા આવે, ત્યાં સુધી ભરોસો નહીં કાંઈ. અને વિમાનમાં કાંઈ થાય તો 3 વસ્તુ એક હારે આપણને મળે: મૃત્યુ, અગ્નિ સંસ્કાર અને અસ્થિ વિસર્જન. બધું એક હારે નહીં. પછી કઈ જડે નહીં એમાં. પછી કોકના પિતૃના કોકના લઈ આવીને આપણે પધરાવાના, આપણે માનવાનું કે આપણાના છે. પણ કંસ મરતા મરતા બહુ સારી વાત કરીને ગયો હો કે દુનિયાના લોકો સાવધાન થઈ જાજો, આ સંસારનો નિયમ છે, સંસારનું નક્કી નહીં કાંઈ. અંતે
પરમાત્માએ એક મુષ્ટિકાનો પ્રહાર માર્યો અને કંસના પ્રાણ ઉડાડ્યા. કંસ મરાયો. ભગવાનનો જય જયકાર થયો. વૃંદાવન વિહારી લાલ કી, દાઉજી મહારાજ કી, કૃષ્ણ કનૈયા લાલ કી. ભગવાનનો જય જયકાર થયો. મથુરામાં કંસને મારવો એટલે અધ્યાત્મ જગતમાં આ શરીર એ મથુરા છે અને કંસ એ અભિમાન છે. આ શરીર રૂપી મથુરામાં અભિમાન રૂપી કંસ મરે તો જ પ્રેમ રૂપી કૃષ્ણ આમાં આવીને બિરાજે, નકર કૃષ્ણ ના આવે કોઈ દિવસ. કંસને માર્યો ભગવાને. માત પિતાને મુક્ત કર્યા. ઉગ્રસેન મહારાજને મુક્ત કરી રાજ ગાદી સોંપી દીધી. થોડા સમય પછી નંદ બાબાને સૌને વિદાય કર્યા, ગોવાળિયાઓને. અને ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં પ્રભુ ભણવા માટે ગયા. 64 દિવસ ભગવાન ભણ્યા અને 64 વિદ્યાઓને પ્રાપ્ત કરી છે. આ ભગવાનની આ કથાઓ સમજાવતા સમજાવતા સુખદેવજી મહારાજે કહ્યું કે રાજા, ઘણો સમય વ્યતીત થઈ ગયો. અને ત્યાર પછી એક વખતના સમયે મથુરામાં ભગવાનના જન્મનું નક્ષત્રની ઉજવણી ચાલતી હતી. બધા જ લોકો આનંદ કરતા હતા અને ભગવાન પોતે રોતા હતા. ઉદ્ધવે પૂછ્યું, પ્રભુ તમે રોવો છો? ના, મને કોઈક રડાવે છે. પ્રભુ તમને કોણ રડાવે આ સંસારમાં? અને ત્યારે ભગવાન એટલું બોલ્યા હતા કે ઉદ્ધવ, આજ મને મારી માં યશોદાની યાદ બહુ આવે છે. જ્યારે જ્યારે માં યશોદાની યાદ આવી ત્યારે ત્યારે પ્રભુ રોયા બહુ છે. જ્યારે જ્યારે ગાયોની યાદ આવે, ગોપીઓની યાદ આવે, રાધાની યાદ આવે, નંદ બાબાની, પોતાના મિત્રોની યાદ આવે ત્યારે ત્યારે ઠાકોરજી બહુ રોયા છે. નંદલાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા ઉદ્ધવજી વાત માનતા નહોતા. ભગવાનને ઉપદેશ માંડ્યા આપવા એટલે ભગવાને કીધું કે ઉદ્ધવ, જેવી દશા મારી છે ને એવી જ દશા ગોપીઓની છે. તમે જાઓ ને એને ઉપદેશ દઈ આવો ને. ઉદ્ધવ એને ઉપદેશ આપવા માટે આવ્યા. ભગવાનનો સંદેશો લઈ 2-4 દિવસ રોકાવાના હતા વ્રજમાં. પણ ગોપીઓના મોઢેથી જે ભગવાનની વાતો સાંભળી અને જે ઉપદેશ આપવા આવ્યા હતા એ જ માણસ ભક્તિના રંગથી દીક્ષિત થઈને પછી ગયા છે. ગોપીઓએ ભક્તિનો એને દીક્ષાંત કર્યા છે. જે જ્ઞાની માણસ કોઈ દી રડે નહીં એ ઉદ્ધવ રડ્યા છે એક વાતથી. માં યશોદાએ કીધું તું કે ઉદ્ધવ, કનૈયો મહેલમાં રહી છે ને? હા માં. તો બહુ બધા દાસ દાસીઓ છે નહીં? અરે હા, બહુ બધા દાસ દાસીઓ સેવકો છે. તો ઉદ્ધવ, કનૈયાને એક સંદેશો આપજો ને કે કનૈયા, તારું મોઢું જો જોવા મળતું હોય ને તો તારી માં યશોદા તારા મથુરામાં તારી દાસી બનીને રહેવા તૈયાર છે. તારી સેવકાઈ કરવા માટે તૈયાર છું. પણ જો તારું મોઢું જોવા મળતું હોય તો માં સેવક બનવા તૈયાર છે. આ શબ્દો સાંભળ્યા માના મોઢેથી ઉદ્ધવની આંખો રડી પડી છે. અને પછી માએ આપેલા એ માખણ ને મિશ્રીની ફૂલડી લઈ અને ઉદ્ધવ આવ્યા. ભગવાનને દંડવટ કરીને કીધું, પ્રભુ તમે જીતા અને હું હાર્યો. આ સંસારમાં પ્રેમ સૌને રડાવે છે. પરમાત્માએ કહ્યું, કેમ શું થયું? પ્રભુ, તમારા કરતા તો દશા એ લોકોની એવી છે. તમે રડો છો એમાં કાંઈ ખોટું નથી, કારણ કે પ્રેમ જ એવો કર્યો છે વ્રજવાસીઓએ. પણ મારે એક પ્રાર્થના કરવી છે નાથ. શું કહો? તો કહે છે, આ મારો જન્મ પૂરો થાય પછી બીજો જન્મ તમારે મને આપવો હોય તો વ્રજમાં આપજો. માણસ બનાવો તો ઠીક છે, ન બનાવો તો કાંઈ નહીં. છેલ્લી બાકી મને કોઈ વૃક્ષનું પાંદડું બનાવજો કે જેથી કરીને તમને પ્રેમ કરવા વાળી ગોપીઓના ચરણની રજ મારા માથા ઉપર પડે ને મારો જન્મારો સુધરી જાય. મને તમારા ચરણની રજ મળે, તમારા પ્રેમીઓની. પરમાત્માએ આ કથા સુખદેવજી મહારાજે કથા સંભળાવી. ભાગવતના 10મ સ્કંદના પૂર્વાર્ધને અહીંયા વિશ્રામ આપી. ઉત્તરાર્ધની અંદર જરાસન 17 વખત ચડાઈ કરે, 18મી વખત કાળિયવનને લઈને આવે. પરમાત્માએ નવી નગરી દ્વારકાનું નિર્માણ કર્યું, યાદવોને પધરાવ્યા, ભગવાન ગુફાઓની અંદર સંતાયા. જરાસંધ એ ડુંગરાઓને સળગાવે છે અને કાળિયવનની પાછળ ગયો તો મુચુકુંદ રાજા ત્યાં સૂતેલા હતા. અને એ મુચુકુંદ રાજા, એની પાસે એક વરદાન હતું કે કોઈ એને જગાડે અને ક્રોધ વળી નજર જો કોઈના પર પડે તો બળીને ભસ્મ થાય.
અને એ સમયે ભગવાને લીલા દ્વારા મુચુકુંદ રાજા દ્વારા કાળિયવનનો ઉદ્ધાર કરાવ્યો. જ્યારે ભગવાન ચાલતા થયા તો એ જ સમયે મુચુકુંદ રાજાએ પ્રશ્ન કર્યો કે પ્રભુ તમારા દર્શન ક્યારે થશે મને? ભગવાને કીધું કે આ જન્મ પૂરો થાય પછી બીજા જન્મમાં તમને મારા દર્શન થશે. અને મહાપુરુષો એમ કહે છે કે મુચુકુંદ રાજાનો બીજો જન્મ જૂનાગઢના નરસિંહ મહેતા તરીકે થયો. આજે મુચુકુંદ ગુફાથી અમારા પૂજ્ય બાપુ પધાર્યા છે. તો જૂનાગઢમાં એક ગુફા છે. તો નરસિંહ મહેતાને ભગવાને એકવાર નહીં 52 વખત ઠાકોરજી કામ કરીને દર્શન આપ્યા છે. એ કથા પતિ. ત્યાર પછી ભગવાનના મોટા ભાઈ દાઉજી મહારાજનું લગ્ન રેવત રાજાની દીકરી એટલે કે ગિરનારની દીકરી સાથે લગ્ન થયા. રેવતી સાથે લગ્ન થયા. અને પછી ભગવાનનું પેલું લગ્ન ભીષ્મક કન્યા રૂકમિણી સાથે પરમાત્મા પરિણ્યા છે. ભગવાનનું પેલું લગ્ન રાક્ષસી વિધિ થયું. રૂકમિણીને લગ્ન કરવાતા રૂકમિણી પોતાના પતિ માનતા હતા ભગવાનને, અને એનો જ ભાઈ રૂકમી એના લગ્ન કરવા તૈયાર થયો શિશુપાલ સાથે. પણ માં ભગવતીએ નક્કી કરેલું કે આ ભાવમાં જો કોઈને પરણીશ તો કેવળ માત્ર ને માત્ર કૃષ્ણને પરણીશ. કૃષ્ણના સિવાય કોઈના હાથની કોઈના નામની મહેંદી નહીં મૂકું, કોઈની ચુંદડી નહીં ઓઢું, કોઈના ઘરનું પાણી ગ્રહણ નહીં કરું. જો પતિ બનાવીશ તો માત્ર કૃષ્ણને, નકર હું આમનામ કુંવારી રહીશ, મરી જઈશ, પણ કોઈને હું મારો હાથ નહીં સોંપું. અને એવા સમયે ઘડિયા લગ્ન લેવાયા તો રૂકમિણીએ વિચાર કર્યો હું પ્રભુને કેમ કહું. એટલે રૂકમિણીજીએ 7 શ્લોકોમાં એક પત્ર લખી અને પત્ર સુદેવ નામના બ્રાહ્મણ દ્વારા ભગવાન સુધી પહોંચાડ્યો છે. આ જીવાત્માની અરજી કોઈ સદગુરુ જ ભગવાન સુધી પહોંચાડી શકે છે. રૂકમિણી એટલે આ બુદ્ધિ, આ જીવ, અને સુદેવ નામના બ્રાહ્મણ એટલે સદગુરુ છે. એ સદગુરુ જ આપણો પત્ર લઈ અને ભગવાન સુધી જાય છે. આ સદગુરુ રૂપી પત્ર આ લઈને ગયા સુદેવ નામના બ્રાહ્મણ. 7 શ્લોકો વાળો પત્ર હતો, પણ એક શ્લોક સાંભળીને ભગવાને કહી દીધું કે હું રૂકમિણીને પત્ની તરીકે બનાવવા તૈયાર છું. બ્રાહ્મણે કીધું પ્રભુ 7 શ્લોક છે, હજી 6 બાકી છે. આ પેલામાં એવું તમે શું સાંભળી ગયા તમારે પત્ની બનાવવા છે? આગળનું વાંચી તો લ્યો પેલા. ભગવાને કીધું કાંઈ આવશ્યકતા નથી હવે.